ડિસ્ક્લેમર: આ સામગ્રી માત્ર શૈક્ષણિક અને શીખવાના હેતુઓ માટે છે. હું કોઈ ખરીદ વેચાણના સિગ્નલ, રોકાણની સલાહ અથવા ટ્રેડિંગ ભલામણો પ્રદાન કરતો નથી. દર્શાવેલ તમામ ટ્રેડ્સ મારા વ્યક્તિગત ટ્રેડ્સ છે અને માત્ર મારી શીખવાની અને ટ્રેડિંગની સફરને રેકોર્ડ કરવા માટે શેર કરવામાં આવ્યા છે. શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં નાણાકીય જોખમ સામેલ છે. કૃપા કરીને કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારું પોતાનું સંશોધન કરો. પ્રોફેશનલ ટ્રેડિંગ હબ: શીખો, ટ્રેડ કરો. ટિપ્સ અને સિગ્નલ પ્રદાન કરવામાં આવતા નથી. ઘણા લોકો આને છે કે ટ્રેડિંગ એટલે માત્ર સ્ક્રીન સામે બેસીને સ્ટોક ખરીદવો અને વેચવો. પણ સાચી વાત એ છે કે દરેક સફળ ટ્રેડ પાછળ એક વિચારસરણી હોય છે, એક સિસ્ટમ હોય છે, અને સૌથી મહત્વનું, એક સતત શીખવાની પ્રક્રિયા હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હું માત્ર રેન્ડમ ઇન્ડિકેટર્સ અથવા સોશિયલ મીડિયા પર મળતા ટિપ્સ પર આધાર રાખવાને બદલે મારી પોતાની ટ્રેડિંગ ડેશબોર્ડ બનાવી રહ્યો છું. એવું ડેશબોર્ડ જે મને માર્કેટને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. મારું લક્ષ્ય માર્કેટને 100% પ્રેડિક્ટ કરવાનું નથી, કારણ કે માર્કેટ હંમેશા અનિશ્ચિત રહેવાનું છે. પણ જો આપણે માર્કેટનું વર્તન સમજવાનું શરૂ કરીએ, તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્યતા વધી જાય છે. આ ડેશબોર્ડમાં હું લાઈવ એનએસસી ડેટા ટ્રેક કરું છું. મોમેન્ટમ ક્યાં શિફ્ટ થઈ રહ્યું છે તે જોઉં છું. વોલ્યુમ એક્ટિવિટી સમજવાનો પ્રયાસ કરું છું. અને માર્કેટ સ્ટ્રક્ચર કેવી રીતે બદલાઈ રહ્યું છે તે રિયલ ટાઈમમાં એનાલાઇઝ કરું છું. શરૂઆતમાં બધું સરળ નહોતું. ઘણા દિવસો એવા આવ્યા જ્યાં સ્ટ્રેટેજી કામ નહોતી કરતી. ક્યારેક ટેકનિકલ ઇશ્યુઝ આવ્યા, ક્યારેક ખોટા ડિસિઝન લીધા, અને ક્યારેક માત્ર ઇમોશન્સને કારણે સારી ટ્રેડ પણ ખરાબ બની ગઈ. પણ એ જ જગ્યાએ મને સમજાયું કે ટ્રેડિંગમાં સૌથી મોટું હથિયાર કોઈ ઇન્ડિકેટર નથી, પણ ડિસિપ્લિન છે. કારણ કે માર્કેટમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા આવે છે, પણ થોડા લોકો જ લાંબા સમય સુધી ટકી શકે છે. અને લાંબા સમય સુધી ટકવા માટે માત્ર પ્રોફિટ પૂરતું નથી. તમારે રિસ્ક મેનેજમેન્ટ સમજવું પડે, પેશન્ટ રહેવું પડે, અને દરેક ટ્રેડમાંથી શીખવાની તૈયારી રાખવી પડે. હું આજે પણ દરરોજ શીખી રહ્યો છું. દરેક માર્કેટ સેશન મને કંઈક નવું શીખવે છે. ક્યારેક માર્કેટ બતાવે છે કે મારી સ્ટ્રેટેજી સાચી હતી, અને ક્યારેક એ બતાવે છે કે હજુ ઘણું સુધારવાનું બાકી છે. પણ એક વાત ચોક્કસ છે, જ્યારે મેં મારી પોતાની સિસ્ટમ્સ અને ટૂલ્સ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે મેં માર્કેટને અલગ નજરથી જોવાનું શરૂ કર્યું. હવે હું માત્ર કેન્ડલ્સ નથી જોતો, હું બિહેવિયર જોવાનો પ્રયાસ કરું છું. માત્ર પ્રાઇસ નહીં, પણ પ્રાઇસ પાછળનું પ્રેશર સમજવાનો પ્રયાસ કરું છું. અને સાચું કહું તો ટ્રેડિંગ માટે ટૂલ્સ બનાવવાથી મને ટ્રેડિંગ કરતાં પણ વધારે શીખવા મળ્યું. કારણ કે જ્યારે તમે તમારી પોતાની સિસ્ટમ બનાવો છો, ત્યારે તમે માત્ર ચાર્ટ્સ નથી વાંચતા. તમે ડેટા, લોજિક અને સાયકોલોજી ત્રણેયને જોડતા શીખો છો. આ વિડિયોમાં તમે જે ટ્રેડ્સ અથવા ડેટા જુઓ છો, તે મારા પોતાના વ્યક્તિગત ટ્રેડ્સ અને મારા શીખવાના અનુભવનો એક ભાગ છે. આ કોઈ બાય સેલ સિગ્નલ નથી. આ કોઈ ફાઇનાન્સિયલ એડવાઇસ નથી. અને હું સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અથવા રિસર્ચ એનાલિસ્ટ પણ નથી. આ કન્ટેન્ટ માત્ર શૈક્ષણિક અને શીખવા માટેના હેતુસર શેર કરવામાં આવ્યું છે. કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારી પોતાની સર્ચ જરૂર કરો. મારા માટે આ સફર હજુ ચાલુ છે. દરરોજ નવા ચેલેન્જ આવે છે, નવી ભૂલો થાય છે, અને નવા પાઠ શીખવા મળે છે. પણ કદાચ ટ્રેડિંગની સૌથી સુંદર વાત પણ એ જ છે કે અહીં કોઈ ક્યારેય સંપૂર્ણ બનતું નથી. અહીં દરેક દિવસ તમને ફરીથી વિદ્યાર્થી બનાવી દે છે. અને કદાચ એ જ કારણ છે કે હું હજુ પણ આ માર્કેટને લઈને એટલો જ ઉત્સાહિત છું.